ભાવિક ધનાણી પ્રમુખ વલભીપુર શહેર કોંગ્રેસ સમિતિ. કહેવાનું એ રહ્યું કે વલભીપુરના ઘેલા નદી પરનો જે પુલ દેખાય છે એ જર્જરિત છે, વાત સાચી છે. કોઈ જાનાની બને પહેલાં તંત્ર જાગ્યું છે એ પણ એક વાત સારી છે. પણ કહેવાનું એ થાય છે કે આપણે જે આ પુલ છે એના ડાયવર્ઝન આપ્યા પહેલાં આ પુલને જે કમાન્ડ મારી દેવામાં આવી છે એટલે લોકોને વાહનવાળાની જે અટવાણી થઈ છે આજ એ તમે જોઈ શકો છો કેવું ટ્રાફિક થયું છે. અને લોકોને કોઈ ટાઈમિંગથી પહોંચવાનું હોય તો પહોંચી ના શકે એવું થાય. પહેલાં ડાયવર્ઝન છે એ રિપેર કરીને કમ્પ્લીટ ચાલુ કરીને પછી અહીંયા કમાન્ડ મારવી જોઈએ. નહીં તમે ત્યાં જઈ શકો તો સામે ફોર વ્હીલ સામે ક્રોસિંગ નથી થઈ શકે એમને. ક્યાં ભારે વાહન જયા હોય તો શું હાલત કરે. એટલે એ રોડ તો ચાલે એમ જ નથી કોઈ પણ ત્યાં વધારે દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે. હા પાકું. કોઈ પણ વાહન તારવવામાં જાય તો સાઈડમાં ઉતરી જાય એવી પોઝિશન છે. સાવ સિંગલ પટ્ટી રોડ છે. તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે કે કમાન્ડ 2 દિવસ 3 દિવસ જ્યાં સુધી ડાયવર્ઝન ચાલુ ન કરે ત્યાં સુધી કમાન્ડને હટાવી લેવામાં આવે. મારું નામ ઇમરાન યુનુસભાઈ મહેતર, દેવવલ ઇન્ડસ્ટ્રીઝ. જે બંધ કરવામાંનું કલેક્ટર સાહેબશ્રીનું જે જાહેરનામું બહાર પડ્યું છે, ગંભીરા પુલને જે દુર્ઘટના દુઃખદ બની અને એ દુઃખદ ઘટના પછી સરકારનું તંત્ર જે જાગ્યું છે અને તંત્ર જાગ્યા પછી આજે ઘણા બધા પુલો બંધ થયા છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક છે અને ક્યાંક નથી. એવી જ પરિસ્થિતિ આજે અમારે વલભીપુરમાં થઈ છે કે વૈકલ્પિક વ્યવસ્થા વગર પુલની કમાન ચડાવી દેવામાં આવી છે. અને હાલ અત્યારે જ આપણને એમ થાય છે કે લોકો કેટલું બધું ત્રાસદાયક અનુભવી રહ્યા છે. સતત અંદાજિત 1 કિલોમીટરની રોડ ઉપર લાઈન જોવા મળે છે. એટલે આને કલેક્ટર સાહેબે જે આજે સવારમાં મેં ઝાંપામાં વાંચ્યું કે માઢિયા રોડ ઉપર જે ચાલવા માટેની મંજૂરી આપી છે, પણ ત્યાં તો ટ્રક તો ક્યાં ચાલવાની વાત જ છે. 2 ફોર વ્હીલ હોય તો એક સાઈડમાં ઉતરી જાય ને રોડ અકસ્માત થાય પરિસ્થિતિ નિર્માણ થાય છે. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આની વૈકલ્પિક વ્યવસ્થા તુરંત કરવામાં આવે જેથી લોકોને પડનારી મુશ્કેલીઓ છે. નિંબાર બોટાદ ડેપો ડ્રાઈવર, બોટાદ ભાવનગર બોટાદ લઈને એ સિંગલ લાઈન રોડ છે. સામે વાહન આવશે તો નીચે ગાડી ઉતારવી પડે અને જો વરસાદ હોય તો કંઈક બનાવ બનવાની ઘટના બની શકે. હતો ના નહોતો. પુલ બંધ કરે એવું પુલ બંધ કરવો જોઈએ. પ્રશ્ન છે આ દોઢ 2 કલાકથી ઊભા છીએ અને કલેક્ટર સાહેબે કંઈ મંજૂરી કંઈ આપી નથી કે અમે આ બાજુ ચાલુ કરવી કે અહીંયા ચાલુ કરવી નથી. ડાયવર્ઝન આપ્યું નથી કે અમને જાહેરાત કરી કે ભાઈ આ રસ્તો અમે બંધ કરવાના છીએ. એવું કંઈ અમને કંઈ જાહેરાત કંઈ આપી નથી. ને આ 2-2.5 કલાકથી બધા પરેશાન કરીને હેરાન થઈ છીએ. શક્ય ન થાય ને સાહેબ, એ શક્ય ક્યાંથી થાય? અમારે કેટલા કિલોમીટરો વધે? અમારા 20-25 કિલોમીટર વધે. મુકેશભાઈ મજીઠિયા, લલ્લુભાઈ. પુલ બંધ કરવા પહેલા 5 વર્ષથી પડ્યા છે ને પેલા ચાલુ કરાવો ને પછી આ બંધ કરાવો. અધૂરા પુલ છે. હા કે દુના પડ્યા 5 વર્ષથી આમને પડ્યા છે. અહીંયા પૂણી પૂરીને ચાલુ કરાવાય ને. અમારે એક માંગ ને આમ ફરીને જાય તો સામે હાલે એવું નથી. આમી વાહન જાય ક્યાં જવું અમારે ત્યાં? આથી નીકળે એવું જ નથી. આમી ગાડી આવે તો 4 વ્હીલ આવે તો ઊંધી પડે એવું છે. સિંગલ પટ્ટી રોડ છે. અકસ્માત સર્જાય એવું તમે કહો? થાય જ ને. બધાને તારે ઉતાવળ હોય, કોને ઉતાવળ નથી બોલો?